મને ના નામ તો વાંધો હે. તને વાંધો છે? હા, શું વાંધો? ત્યારે કોકને જોગ કરે પ્રેમથી પૂછાય તે હોયથી વારી મોકલા રાખો. એ રોકલાના ખાનો રે કાઈ હું હાલ મને ફોન કરીને પૂછું મારો દીકરો હું વાંધો. ના અમે નો માન માની જા મારો દીકરો હાલ. નો માન્યું. હાલ કુરકુરે લઈ જાઓ. અરે મારે નથી ખાવ તમે ખાવ. તો મારે કઈ ખાવું જ નથી. તો હું વાંધો કઈ દે મારો દીકરો. બોલતો છે એ તારા બાપા કેલા હે? તો કેમ એલા એ તમારા બાપા છે કઈ કાલ તો બીજા હતા. એ બીજા નો હોય અરે કાકી તો બેન પીયું હતું અને આજે ઓનલાઈન ધોતિયા આવી ગયા. એ મારો દીકરો નાઈટના કામે જવાનો હોય એટલે ઓનલાઈન ધોતીમાં આવવું પડે બેટા. એવું છે હા તો હું છે બોલો. હવે મારો દીકરો તારે મારા ઘરમાં જવાનું છે જવાનું હું નહીં જાઉં. પણ કેમ નહીં જા? હું નહીં જાઉં એમ તો કહું છું. મને નાનો તો વાંધો તમે કીધું છે. કે જે વાંધો હોય તારા બાપાને કઈ દે આલી લગે ભાઈ. બાપા નો કહો. હો મારા બાપા તો મને કે શું ખબર. એને કેતો તારો વાંધો કાઢ પડી છે. ઘરમાં તમને કીધું મારા કાકા નહીં કહો. કેમ નહીં કે મને હરામ આવે તો કહું. મને કહી દે. હાલ મારો દીકરો કહી દો. હવે નાના તેડી આવું. ચાલો તો મારા ઘરમાં જાય પછી બીજો. એ હજી ઊભી ઊભું પાછના નવરો હવાનો થાય. આ તો વાણીએ નહીં જાઉં. એટલે એ ભાઈ હા એમાં ભૂંગતું થાય ભાઈ. હા ભાઈ હવે છોકરું રિયાનું કે વાગ્ય નહીં જાવ. ઓનલાઈન મોકલીને વાળી. અરે એને મેં કીધું મેં તો તમે મેળામાંથી ઢીંગલી લઈ જાવ. કોઈ જ ઢીંગલી લઈને માની જાવ. એ ઢીંગલી મારે હું કરી. ઈ મારા કાકા જ તો. ઈ મારા કાકા રમ છે હુલુ હુલુ આજી મારો બાપ ચાલી. જોઈ લે અમરત ને મારે નથી જોતી ઢીંગલી. મારે હોવું જોઈએ. મારે હોવું જોઈએ. હવે સાંભળ કાકા મારો દીકરો હું કોઈ જાળવી જા. કપામાં કઈ જીવ નથી ને પાના સિવાય માંડવીમાં કઈ વધ્યું નથી. પણ આને પાલાને લેવા દેવા એ તને ન ખબર હોય દીકરો એમાં પાલો ક્યાં એવું પણ હું કોઈ જાળવી જા. નહીં હું નહીં જાઉં. ઓર કઈ સારું બોલો તમે ખરાબ બહુ નાના તેડિયા નહીં આવો ને હા તો હું વાડીએ જાય મોટર ચાલુ કરી હા. બે શેરા ભેગા કરી મોટર બહાર નાખે એ ના એવું ન કરતો મારો દીકરો. તો જાઓ તમે ચિંતા હાલ હું તારા બાપાને વાત કરું. આ ગયો એટલે અરે ભાઈ હવે ના તો કે લેવા જવાનું જોર ભાઈ. એટલે કાંઈક થોડુંક કામડિયાનું આમ તેમ કરવું જોઈએ ને. તો હવે કઈ તો તને પાકું. હા એટલે ભાઈ હાકોરમાં દીકરો હા કાકા હાલ હવે જો તારે આના દેવા ગૌ નાના દેવા જવાનું પાકું હોય. પાકું હા પાકું. આ તો હાલો ને કઈ હાલો તો કેડી એ તારે અહીંયા અવાય હા પૂછતી તારા બાપાને. નહીં હોતો તો કઈ તું ન હોય હા. પણ આપણામાં નો કરે બેટા. નો તો તી કે ખબર હોય પણ આપણામાં નો કરે દીકરા. એવું છે તમે કોકની છોકરાને કહેવાય ને હાલ વાત કહી દીધું ને. હા હાલ હવે અમે જાય છે. હા તું મારો દીકરો હોયો જા માલદોરમાં. કાંઈ વાંધો નહીં બરાબર તમે જાઓ આ જા મારો દીકરો. આવો જાઓ છો આમ જો હું કઈ કાકા હા તમારા તેડી ના હો ને હા. તો ગેટ પર ઉકેડો રહ્યો ને ત્યાં હું લાગ્યું ત્યાં હું કોઈ છું પણ ત્યાં હું લાગ્યું આપણે કામમાં ઉછોડો જ નહીં એટલે તું જા હવે. આ કાંઈ વાંધો ન જાઓ હા એટલે ગયો આમ જો ત્યાં હું રહી ગયું. માણા તેડવા જાવ ને હા કઈ કારણ કદાચ દુકાન છે ને મારા આવો તો કુરકુરી લેતા જતો એના દાંત હલવાઈ ગયા બેટા. એ ખાટા ખાટા હુલુ હુલુ સાઈ છે એમ હા હાલ પાકું મારે. હા વાંધો જાઓ હું જાઉં છું હો આ જા એટલે. એ લખજો અરે, એ હા એ ભાઈ હવે છોકરું ગયું વાડીએ માલદોરમાં અને આપણે એની બહુ નાના કેરી આવી પણ સાંભળ આજે પણ રાજના માર્ગે નહીં પણ આજે કેરીના માર્ગે હાલવું છે. હા ભાઈ કારણ કે અરબ પરબમાં વાતો થઈ રહી છે કે બોકરા ઘરના રાજા બાપુ બેટે વાંજ્યા છે એટલે એના સુકન્યા લઈને આપણે આપણી ગદીઓના બહુના આણા તેરમાં ન જવાય નકર આપણો ડગલો પણ વાંજ્યો રહી ભાઈ. એટલે આજે રાજના માર્ગે નહીં પણ કેરીના માર્ગે હાલ.
એ વાઈ મુલા કેલવા હાયલા રબારી ભાઈ આનુલા કેલવા હાયલા અરે વીરા ભગવાન, જી મહારાજ. આ આપણે જોઈને આ રાયકા ભાઈઓ કેમ અવળું ફરીને ઊભા છે એની તપાસ કરો. અરે મહારાજ. અરે રબારી ભાઈઓ, આ વેલા પઠાણ અમને અને અમારા મહારાજાને જોઈને શા માટે એવું કરીને ઉભા છો? અરે ના વેલા પઠાણ અમે તમને કે આપણા મહારાજાને જોઈને આવું ફોડી નથી ઉભા અમે અમને કઈ ચીજ વસ્તુ ઘરે ભૂલી આવ્યા એ વિચારમાં બે ભાઈ આવું ફોડીને ઉભા છે. અરે રબારી ભાઈઓ, બધી વસ્તુ તમારી પાસે છે તો શા માટે જૂઠું બોલી રહ્યા છો? અરે હા વીરા ભગવાન, જો સાચું અને સત્ય કહીશું તો આપણા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને. મહારાજ, રબારી ભાઈનું એવું કહેવું છે કે જો સાચું અને સત્ય કહે છે ને તો તમારા મહારાજાને દુઃખ તો નહીં લાગે ને? અરે વીરા ભગવાન, જી મહારાજ. રબારી ભાઈને જઈને કહો કે સાચું અને સત્ય બોલશે તો રાજમાંથી ઇનામ મળશે, જો જૂઠું બોલશે તો એને ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સમ આપીને સાચું બોલાવવું જોઈએ એની પાસેથી. ભલે મહારાજ. અરે રબારી ભાઈઓ, હા વીરા ભગવાન, જો તમે સાચું અને સત્ય કહેશો હા તો તમને રાજમાંથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલશો તો તમારા કાળિયા ઠાકર ઈષ્ટદેવનો સંબંધ છે. અને એ ભાઈ આને તો હજુ ઠાકરના દિન હમ દીધા ભાઈ અને ઠાકરના હમ ખવાય નહીં ભાઈ. ઠાકર તો આપણને રૂપિયો વાલો ભાઈ, એટલે જે છે એ સત્ય જણાવી દઈએ. રાજાના ચરણોમાં રહે તો નમન મહારાજ. હા રાયકા ભાઈઓ, જે હોય તે સત્ય કહો. અરે મહારાજ, આજ કહેતા તો અમારી જીવ નથી પડતી પણ હવે અમને ઠાકરના હમ લઈને કહેવા માટે મજબૂર કર્યા છે મહારાજ. તો સાંભળો, આજે અમે નહીં મહારાજ પણ અરે પ્રશ્ન વાતો થઈ રહી છે કે કોટણ ગઢનો મહારાજ કોપી પેટે વાંચ્યો છે મહારાજ. માટે તમારા આવવાના અમને અવરા સુગમ થયા માટે અમે અવરું ભરીને ઉભા રહ્યા છે મહારાજ. અરે રાયકા ભાઈઓ, જગદંબાને જાતિ પાડેલી મારી અંતમ દીકરીઓ છે, લાસા લક્ષ્મી સગુણા. અરે રાયકા ભાઈઓ, કેમ કરી વાંચ્યા કર્યા રાયકા ભાઈઓ? અરે હા મહારાજ, અમે પણ જાણીએ છીએ કે જગદંબાને જાગા કરાવ્યા તંત્ર દીકરી આપણા રંગમહેલમાં રમી રહ્યા છે. પણ મારા દીકરો ત્યાં થોડું માનવડું છે ભાઈ. કાલ સવારે પાછું આવશે અને તો ઉડી જશે મહારાજ. અને દીકરીએ કોઈના રાજ ગયા નથી, આપણા પણ ગઈ નહીં મહારાજ. અને કદાચ જો પાછળથી કાલ ખબર હોત કારણ આજકાલથી સમાજ મહારાજ અને આ જગતને કાલ સવારે મરમરના તારા લાગે મહારાજ, તારા લાગે મહારાજ. હા રાયકા ભાઈઓ, તમારું કહેવું પણ સત્ય છે. લૂંટ લેવડો બાળક બગડે પુત્ર હોત તો મારા ગયા પછી આ કાજની જલાવી શકત, નકે એકદીના સમયે આ મરમરના ગાળા લાગી દે. અરે રાયકા ભાઈઓ, આજે તમારા દીકરાના ઊંઘ આણુલા તેડવા જતા હોય રાયકા ભાઈઓ, હા મહારાજ. તો આજ અપશુકન જેવા બુદ્ધને જોઈને તો કાલ સવારના સુરત નારાયણ ઉગે તમે સવડા સુકન લઈને તમારા દીકરાના ઊંઘ આણુલા તેડવા જરૂરથી જાજો રાયકા ભાઈઓ, જરૂરથી જાજો. ભલે મહારાજ, ભલે મહારાજ. લેવા સુકન્યા લેવા, સુકન્યા લેવા, હાયલા રવાઈ ભાઈ, સુકન્યા લેવા, હાય હાય. હાલો હા હાર વાલો બસ કરાવી ફોન. જી મહારાજ. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. આવ બસ વાત કરાવી ફોન. એ આજે પરદાન બોલાવે માતુશ્રી આવજો રે.
અરે હા પ્રધાન વીરા, કોઈ સંજોગ નહીં, કોઈ સમય નહીં, એકાંતમાં નિમિત્ત દેખીને બોલાવવાનું કારણ અરે માતૃશ્રી, અમારા મહારાજા બોલાવો. જાજે ખમાયો મારા વીરા, જોગ જોગ દેવો મારા વીરા. હું તો એક અર્ધાંગની નાથ છું સ્વામી. પોકરણની નગરજનોની નગર ચર્ચાએ મેં તમને મોકલી હતા, ત્યારે મારા સ્વામીનાથના મુખ કેટલા ભરત થયા હતા. નગરજનોની નગર ચર્ચાથી પરત પાછા વળતા મારા સ્વામીના મુખ કેમ ઉદાસ થયા છે. તો હું તો એક અર્ધાંગની નાથ કહેવાય સ્વામી. સ્વામીનાથના ચરણોમાં જઈ લાખ લાખ વંદન કરી પછી મારા સ્વામીનું સુખ દુઃખની વાત પૂછું કે આજે સતે રે આવીને રાવેના સરાને નમે
ઉપર પથ્થર રાખી કાઢ્યા ને કટાણ કરી. આ સતી તમે પણ સાંભળો કે આપણી કોકણાની રયત શું કહેવા માંગે છે સતી? હા સ્વામિનારાયણ. હું કહું ને તમે સાંભળો. એ રાણી રાજના કહું ને સતી સાંભળો રે. આજે રાજાના કહે ને સતી સાંભળે રે. રાણી રાજના કહું ને સતી સાંભળો રે. એવા રાજાના કહે ને રાણી સાંભળે રે. નગર મોજા રાણી મેરે ગયા તા નગર ભરવા રે. આજે તમે ગયા તા નગર ભરવા રે. સામા મહિના ભાઈ સુખને અવરાય ને થાય. આવા મુજને રે જોઈને રે પાછા નીવડા રે. તાના મૈરા ભાઈ કોકણ અવરાજો ને થા. કોકણ માથે રે થાય સ્વામી આપણા રે. ખાવું રે પીવું રે નથી ગમતું રે. આજે ખાવો રે પીવો રે રાઈને ગમતો નથી રે. સતી ખાવું રે પીવું રે નથી ગમતું રે. આજે ખાવો રે પીવો રે રાઈને ગમતો નથી રે. રાજવંત રાજ્યા કહેવાય, એના સુખ ના લેવાય. આવી કોકણની રયત મીણા બોલતી રે. હે આપણે માન્યા અવતાર કોકણ નવરી રે બોલ. આપણે આપણી રયત આપણે ભેણા બોલે રે. વારે કરતા રે મારું પ્યારું રે. હે આજે દેવવારે કરતા રે મારો પ્યારો લાગે રે. આવી કોકણની રયત મીણા બોલતી રે. હે આજે આપણી રયત ભેણા બોલતે રે. અરે હા સ્વામિનારાયણ. અરે અમે કોકણ નથી પ્રજા ડગલે ને પગલે મીણા બોલે છે સતી. વાત કેવી સત્ય છે સ્વામી. એવા મેણા આપણને શું બોલી રહી છે આપણી રેત મારાના. કે કોકણ ગઢનો વૈભવ પાપી પેટે વાંચ્યો છે. ડગલે પગલેમાં મીણા બોલી રહી છે સતી. અરે હા સ્વામિનારાયણ. હું તો કહો અને તમે સાંભળો મારા નાથ. હા સતી. લાતા લક્ષ્મીને સગુણા માં જગદંબાની ઝાંખી પાડી ત્રણ દીકરીઓ આપણા રંગમેળની અંદર પાપાકારની કરી રહી છે. એટલું જ નહીં, સતી વિનોદીના ખોરાક પર ખોદી રહી છે. તો આપણે કેવી રીતે વાંજ્યા કહેવાય મારા નાથ? કેવી રીતે વાંજ્યા કહેવાય સ્વામી? અરે સતી તમારું કેવું પણ સત્ય છે. આજ લૂલો લંગડો બાડો બગડો એકાદો પુત્ર હોત ને સતી તો મારા ગયા પછી આ રાજધાની ચલાવી શકે. નકર એક દિના સમયે આ રાજધાનીને મણમણના તાળા લાગે સતી, મણમણના તાળા લાગે. વાત કેવી સત્ય છે મારા નાથ સ્વામી. લાતા લક્ષ્મીને સગુણા ત્રણ દીકરીઓ તો ચકલી માફક કહેવાય છે. પાકો આવે ને પોત પોતાને સાસરે ચાલી જાય છે. કહેવત સાચી છે સ્વામિનાથ. પાછળથી આપણા રજવાડામાં બાડો બોબડો લૂલો લંગડો એક કુંવર હોત તો તમે ગયા પછી મારા નાથ આ રાજગાદી સલાવત નકર આ રાજને એક દિવસ સવા મણના તાળા લાગશે. વાત કેવી સત્ય છે સ્વામી. માટે એટલા માટે તમે મને વન જવાની રજા આપો સતી. વનમાં જવાની રજા આપો. અરે હા સ્વામિનાથ. જો તમે વનમાં જાશો તો આ પોકરણગઢની રયત સતી મીનાંડી હું તો એક અજાણની નાથ છું. તો સ્વામી મારું કોણ તમે વનમાં જાશો તો? માટે વનમાં તો તમને આજે નહીં જાતો સ્વામી, કાલે નહીં જાતો મારા નાથ. અરે સતી આવી વાત છે. મને વનમાં જવાની રજા. અરે હા સ્વામિનાથ. જો તમારે વનમાં જવું હોય તો મારે કોઈ ના નથી સ્વામી. પોકરણગઢના રજવાડાની અંદર એક વાત ઊભી થઈ ગઈ છે. લાસા લક્ષ્મણની સગુણા માં જગદંબાને ઝાંખી પાડી ત્રણ દીકરીઓ આપણી જોડે રમી રહી છે. એમાં આપણી લાડની દીકરી એમ કે સગુણા 100 ગુણનો સમાવેશ થઈ ગયેલો આપણી દીકરી સગુણાનો. તો માટે અત્યારે એના ઘડિયાળ લગ્ન લેવડાવો. સારું એવું રજવાડું ગોતો. સરખી સહેલીને તેડાવી હાથે મહેંદી મેલાવો. મમતાના મેંઢોર બંધાવો. મામાના ઘરના પાનેતર ઓઢાડો.
વાજતે ગાજતે ઢોલ સગાડે સાથે એવી રજવાડામાં જાણ ફેરાવો કે આપણે દીકરી સગુણાને કોની હાથ ના આવે એવો સાસરે પહોંચો. હા સાહેબ. તો રાજમાંથી સારા એવા ભૂદેવને ફેરાવો મારા નાથ. અરે વીરા પુત્રા, જી મહારાજ. રાજમાંથી સારા એવો ભૂદેવ બોલો. હે આજે વરદાન બોલાવે પંડિત આવજો રે. ક્યાં મેં બોલાવું છું? અરે પંડિતજી, અમારા મહારાજા બોલાવે. મહારાજ, હે મહારાજ. પંડિતના ચરણોમાં આજ્ઞાના નમન છે. સાચી કહો. અરે ભૂદેવ, આજે તમારો વાંક નથી, આજ તમારો ગુનો નથી. બોલાવાનું તો કારણ તો એક જ છે કે આપણી દીકરી સગુણા ઉંમર લાયક થઈ ગઈ છે, તો તેના ઘડિયા શ્રીફળ લઈને જવાનું છે. ભૂદેવ, હા મહારાજ, ક્યાં જાઉં ક્યાં ના જાઉં? હા ભૂદેવ, ક્યાં જવું અને ક્યાં ના જવું? દેશ જાજો પરદેશ જાજો, એક પિંગલગઢનો રસ્તો ન ભૂલતા. ભૂદેવ, એક પિંગલગઢનો રસ્તો ન ભૂલતા. હા મહારાજ, દેશ જાતું પરદેશ જાતું પિંગલગઢ ના જવાના કારણ? હા ભૂદેવ, ત્યાંના રાજવી સાથે મારે 20-20 વર્ષના વેર ચાલે છે. તો ભૂદેવ એટલું જ નહીં, પણ 22-22 વર્ષના અમોલા છે. એટલા માટે તમે પિંગલગઢ રસ્તો ન મોકલતા. હા મહારાજ. હે કેશોરે જાસુ રે